શું તમારા જીવનમાં પણ વારંવાર મુશ્કેલીઓ આવે છે? ઘણા પ્રયત્ન કરવા છતાં પણ સફળતા ન મળતી હોય, ઘરમાં તણાવ, ડર, ખરાબ સપના અથવા તો અચાનક નુકસાન થતું હોય તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેનું એક કારણ કાળસર્પ દોષ પણ હોઈ શકે છે. આજે આપણે જાણીશું કાળસર્પ દોષ શું છે, તેના લક્ષણો શું હોય છે અને તેનાથી બચવાના સરળ ઉપાય કયા છે. આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લે હું તમને એક ખાસ ઉપાય જણાવવાનો છું. અને હજુ સુધી તમે અમારી ચેનલને ફોલો ન કરી હોય તો અમારી ચેનલને ફોલો કરી દીજો, આ વિડીયોને લાઈક કરી દીજો અને તમારે શેના વિશે જાણવું છે એ અમને કમેન્ટ કરીને જણાવજો. તેના પર હું વિડીયો જરૂર બનાવીશ. હવે સૌથી પહેલા આપણે જાણીએ કે કાળસર્પ દોષ શું છે. આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કુંડળીમાં બધા જ ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે આવી જાય છે ત્યારે કાળસર્પ દોષ બને છે. રાહુ અને કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે અને આ દોષને વ્યક્તિના જીવનમાં સંઘર્ષ વધારી શકે છે. ઘણા લોકો આ દોષને ખૂબ જ ભયાનક માને છે, પરંતુ સાચી માહિતી હોવી તમારા જીવનમાં ખૂબ જ જરૂરી છે. હવે તમને જણાવી દઉં કે કાળસર્પ દોષના મુખ્ય લક્ષણો શું હોય છે. પહેલું કે કામમાં વારંવાર અવરોધો આવે. ઘણા લોકો મહેનત કરવા છતાં પણ સફળતા ન મળતી હોય, બનતા કામ છેલ્લી ઘડીએ અટકી જતા હોય. બીજું, ખરાબ સપના આવવા, વારંવાર સાપ દેખાવો, ડર લાગવો, રાત્રે ઊંઘ તૂટી જવી. ત્રીજું, માનસિક તણાવ, મન હંમેશા ચિંતામાં રહેવું, ડર, ગભરાહટ અને નકારાત્મક વિચારો આવવા. ચોથું, પૈસાની સમસ્યા, પૈસા આવે તો છે પણ તે પૈસા ટકતા નથી, અચાનક તેનો ખર્ચો વધી જાય છે. પાંચમું, લગ્ન અથવા તો સંબંધોમાં મુશ્કેલી આવે, લગ્નમાં મોડું થવું, વારંવાર સંબંધ તૂટી જવા. હવે તમને એક મહત્વની વાત કહું, ધ્યાનથી સાંભળજો. ઘણા લોકો ડરાવીને કહે છે કે કાળસર્પ દોષ હોય તો જીવન બરબાદ થઈ જાય છે, પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. ઘણા સફળ લોકોની કુંડળીમાં પણ આ કાળસર્પ દોષ હોય છે. આનાથી ડરવાની બિલકુલ જરૂર નથી, પરંતુ યોગ્ય માર્ગદર્શન લેવાની જરૂર છે. હવે તમને કાળસર્પ દોષના સરળ ઉપાય જણાવી દઉં. પહેલો ઉપાય છે મહાદેવની ઉપાસના. ભગવાન શિવને કાળોના કાળ માનવામાં આવે છે. દરરોજ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીજો ઉપાય છે સોમવારે શિવલિંગ પર દૂધ ચડાવો. સોમવારે શિવ મંદિરે જઈને શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરો. ત્રીજો ઉપાય છે નાગદેવતાની પૂજા. નાગપંચમી અથવા તો સોમવારે નાગદેવતાની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચોથો ઉપાય છે રાહુ કેતુની શાંતિ પૂજા. જ્ઞાનવાન જ્યોતિષના માર્ગદર્શનથી રાહુ કેતુની શાંતિ પૂજા કરાવી શકાય છે. હવે તમને એક ખાસ ઉપાય જણાવી દઉં. દર શનિવારે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવાથી નકારાત્મકતા ઓછી થાય છે. એટલે મારા દરેક ફોલોવરને કહું છું કે કાળસર્પ દોષથી ડરવાની જરૂર નથી. કાળસર્પ દોષ ડરવાનો વિષય નથી, પરંતુ સમજવાનો વિષય છે. યોગ્ય ઉપાય અને સકારાત્મક વિચારોથી જીવનમાં ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. અને જો તમને પણ આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ જ્યોતિષ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને ફોલો કરી દેજો. જય માતાજી. હર હર મહાદેવ.